હલો મિત્રો, નમસ્કાર. કેમ છો સૌને? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર, જેમાં ઘણા બધા આજે બા દાદા આશરો લઈ રહ્યા છે અને એમાં આપ સૌનો સાથ અને સહકાર હર હંમેશ અમને પ્રાપ્ત થતો હોય છે. પણ છતાંય હું આપને કહી રહ્યો છું કે એક વાત ચોક્કસ, નડિયાદ દીકરાના ઘરની અવશ્ય મુલાકાત લેજો. કારણ કે અહીંયા એટલા બધા બા દાદાઓ છે કે જેના આશીર્વાદથી આપણું જીવન ધન્ય થઈ જતું હોય છે. તો તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે આપ અહીંયા સૌ બા દાદાને મળવા માટે એકવાર અવશ્ય પધારજો. સાથે સાથે આજનું જે ભોજન છે, જે આજે સવારે તો મને ટાઈમ નહોતો મળ્યો, પણ અત્યારે મને જે ટાઈમ મળ્યો છે એમાં આજે તારીખ 1/6/2025 અને રવિવાર, આજે જે ભોજન આપવામાં આવ્યું છે, કેરીનો રસ છે, પાપડ છે, પૂરી છે, શાક છે, કઢી છે અને પુલાવ છે. જે આજના જે સહયોગી દાતાઓ જે આપણને જે પ્રાપ્ત થયા છે એમના તરફથી આપણને પ્રાપ્ત થયેલું છે. અને સહયોગી દાતાઓના નામનો પણ હું ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું. સ્વ અરુણાબેન ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ, અમદાવાદ, એમના પરિવાર તરફથી આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. ચંદ્રકાંતભાઈ જયરામભાઈ પ્રજાપતિ, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. ઇન્દુબેન રમેશભાઈ પટેલ, જેમની મેરેજ એનિવર્સરી છે, અને માં અન્નપૂર્ણાને પ્રાર્થના કરીએ કે એમનું દાંપત્ય જીવન સદાય સુખી રહે એવી પરમાત્માના ચરણે પ્રાર્થના. હેવી જયમીન કુમાર શાહ, આજીવન ભોજન સેવાના જે દાતા છે એમના તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ જ્યોત્સનાબેન પ્રકાશભાઈ પટેલ લવાલ, એમના પરિવાર તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ વર્ષાબેન મનોજભાઈ પટેલ ચકલાસી, સાથે મનોજભાઈ કાંતિભાઈ પટેલ ચકલાસી, મફતભાઈ આર પ્રજાપતિ, એમના તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ પદ્માબેન છોટાલાલ શાહ, એમના પરિવાર તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ હેમલતાબેન જસવંતભાઈ રાણા, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. સાથે સાથે રોશન ભાવેશભાઈ પટેલ ગાંડા, એમના તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયેલો છે. છાયાબેન રમેશભાઈ પટેલ ડભાણ, એમના તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયેલો છે. ભાવિનભાઈ હરીશકુમાર મહેતા, એમનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. સુનિતાબેન મુકેશભાઈ પટેલ, એમનો પણ આજે જન્મદિવસ છે, એમને પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. અને તેઓ મૌધાની પાસે આવેલા ફીણાવ ગામના છે અને એમના તરફથી આજનું ભજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એ બદલ સુનિતાબેનને પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. મૂળજીભાઈ ડાયાભાઈ પટેલ આખડોલ, એમનો પણ આજે જન્મદિવસ છે, તો એમને પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. સ્વ જીતેન્દ્રભાઈ બુદરભાઈ મિસ્ત્રી, એમના પરિવાર તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. જયશ્રીબેન મુકેશભાઈ પટેલ, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. ગીતાબેન હરીશભાઈ બારોટ, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. પુષ્પાબેન દિનેશભાઈ પટેલ, એમનો પણ આજે જન્મદિવસ છે અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. જીયાંશ જયમીનભાઈ બારોટ, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. કારણ કે તમને બધાને આજે લાગતું છે કે આજે ઘણા બધા દાતાઓ છે. આ ચોક્કસ ઘણા બધા દાતાઓ તો છે તમારા બધાને આશીર્વાદથી, પણ આ જે દાતાઓ છે એ બધા જ દાતાઓ સહયોગી દાતાઓ છે અને કોઈ આજીવન સેવાના દાતાઓ છે. અને જય માનવ સેવા પરિવારની જે વિવિધ જે સેવાઓ જે અમે જે ચલાવી રહ્યા છીએ એમાં ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે યથાશક્તિ જે સહયોગ પ્રાપ્ત થયો છે, તો એ સર્વે દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર કે આપે અમને જે સહકાર આપ્યો એ બદલ આપ સર્વેનો આભાર.